श्रीमद् भगवद गीता अध्याय 6 श्लोक 44। पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोत्पिसः जिज्ञासुरपि योगस्य शब्द બ્રહ્માતિ વર્તતે। ખરેખર તેઓ તેમના પૂર્વજન્મોના આત્મયમના બળથી તેમની ઈચ્છાથી વિપરીત ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે। આવા જિજ્ઞાસુઓ શાસ્ત્રોના કર્મકાંડી સિદ્ધાંતોથી સ્વત ઉપર ઉઠી જાય છે। એકવાર આધ્યાત્મિક ભાવનાઓ અંકુરિત થઈ જાય છે, પશ્ચાત તેને સમાપ્ત કરી શકાતી નથી। વર્તમાન અને પૂર્વજન્મોના ભક્તિયુક્ત સંસ્કારો, વૃત્તિઓ અને પ્રભાવો ને કારણે આત્મા સ્વાભાવિક રીતે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રેરિત થાય છે। આવા મનુષ્યો ભગવાન પ્રત્યે આકર્ષણ અનુભવે છે। આ ખેંચાણને ભગવાનનું નિમંત્રણ પણ કહેવામાં આવે છે। અતીતના સંસ્કારોને આધારે ભગવાનનું આ નિમંત્રણ એટલું તીવ્ર હોય છે કે એમ કહેવાય છે, ભગવાનનું નિમંત્રણ એ મનુષ્યના જીવનનું સૌથી અધિક સશક્ત નિમંત્રણ છે। જે લોકો તેનો અનુભવ કરે છે તેઓ સમગ્ર વિશ્વને તથા તેમના મિત્રો અને સંબંધીઓની શિખામણોને અવગણીને તેમના હૃદયે અંકિત કરેલા માર્ગ પર ચાલવા નીકળી પડે છે। ઇતિહાસમાં પણ જોવા મળે છે કે મહાન રાજકુમારો, કુલીન પુરુષો, સંપત્તિશાળી ઉદ્યોગપતિઓ વગેરે લોકો તેમના સાંસારિક પદ અને સુવિધાઓનો પરિત્યાગ કરીને તપસ્વીઓ, યોગીઓ, સાધુઓ, રહસ્યવાદીઓ અને સ્વામીઓ બની ગયા છે। તેમની ભૂખ કેવળ ભગવાન અંગેની જ હોવાથી તેઓ કુદરતી રીતે જ ભૌતિક ઉન્નતિ માટે વેદોમાં વર્ણિત કર્મકાંડી સાધનાથી ઉપર ઉઠી જાય છે।